નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ પર. મિત્રો, જો તમે અસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એઈઆઈ, અસિસ્ટન્ટ ટીચર એટી કે કેળવણી નિરીક્ષકની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. આજે આપણે જોઈશું મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના અતિ મહત્વના વન લાઇનર પ્રશ્નો. આ વિડિયોમાં આપણે પહેલા 50 પ્રશ્નો પાર્ટ 1 કવર કરીશું, જે પરીક્ષામાં વારંવાર પૂછાઈ શકે છે. તો ચાલો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ અને શરૂ કરીએ. પ્રકરણ 1, પ્રારંભિક અને વ્યાખ્યાઓ. શરૂઆત કરીએ પ્રકરણ 1થી. સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન, આ અધિનિયમ અમલમાં ક્યારે આવ્યો? તો યાદ રાખજો, જ્યારે રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરે તે તારીખથી. બાળકની વ્યાખ્યા ખાસ યાદ રાખવી. 6 થી 14 વર્ષની ઉંમરના છોકરા કે છોકરીને બાળક ગણવામાં આવે છે. માન્ય શાળા અને વહીવટી અધિકારી એઓ ની વ્યાખ્યા પણ કલમ 2 મુજબ ખૂબ મહત્વની છે. આગળ વધીએ. વાલીની વ્યાખ્યામાં માતા-પિતા અને જેની પાસે બાળકનો કબજો હોય તે બંનેનો સમાવેશ થાય છે. એક મહત્વનો પ્રશ્ન એ છે કે શાળાનું વર્ષ કોણ નક્કી કરે? તો જવાબ આવશે સ્કૂલ બોર્ડ, પણ કોની મંજૂરીથી? નિયામકશ્રીની મંજૂરીથી. આ નાની વિગતો પરીક્ષામાં માર્ક અપાવશે. બોર્ડ રચના અને સભ્યપદ. હવે જોઈએ બોર્ડની રચના વિશે. ખાનગી શાળા અને અધિકૃત નગરપાલિકાની વ્યાખ્યાઓ અહીં આપી છે. હવે સૌથી અગત્યનો આંકડાકીય પ્રશ્ન, સ્કૂલ બોર્ડમાં સભ્યો કેટલા હોય? મિત્રો, આ ગોખી લેજો, ઓછામાં ઓછા 12 અને વધુમાં વધુ 16. જેમાં રાજ્ય સરકાર કેટલા સભ્યો નિમે? તો 2 થી 3 સભ્યો. સભ્યોની લાયકાતની વાત કરીએ તો બોર્ડના સભ્ય થવા માટે લઘુત્તમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત PSC પ્રાથમિક શાળાંત પ્રમાણપત્ર પાસ હોવી જોઈએ. અને હા, સરકારી અધિકારી તરીકે માત્ર એક જ સભ્ય હોય છે. ચૂંટણી, ગેરલાયકાત અને રાજીનામું. ચૂંટણી પ્રક્રિયામાં શું નિયમો છે? જો SC/ST ઉમેદવાર હોય તો ધોરણ 4 પાસ હોવા જોઈએ. શિક્ષિત વર્ગ એટલે કે મેટ્રિક પાસ માટે ઓછામાં ઓછી 3 બેઠકો અનામત હોય છે. જો ચૂંટણીમાં કોઈ તકરાર થાય તો તેનો નિકાલ કોણ કરે? જવાબ છે જિલ્લા ન્યાયાધીશ, અને આ અરજી પરિણામના 15 દિવસમાં કરવી પડે. હવે જોઈએ ગેરલાયકાત. જો કોઈ સભ્ય ભ્રષ્ટાચારમાં પકડાય તો 5 વર્ષ સુધી ગેરલાયક ઠરે છે. અને જો ગેરલાયક હોવા છતાં મત આપે તો રોજના 50 રૂપિયા લેખે દંડ થઈ શકે છે. અધ્યક્ષને દૂર કરવા હોય તો કુલ સભ્યોની 2/3 બહુમતી જરૂરી છે. રાજીનામાની પ્રક્રિયા ખાસ સમજવી. અધ્યક્ષ રાજીનામું કોને આપે? જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખને. જ્યારે સામાન્ય સભ્ય રાજીનામું અધ્યક્ષને આપે છે, જો મુદત પૂરી થવામાં 4 મહિના બાકી હોય તો પેટા ચૂંટણી થતી નથી. સત્તા, ફરજો અને વહીવટ. પ્રકરણ 3, સત્તા અને ફરજો. જિલ્લા સ્કૂલ બોર્ડ એક બોડી કોર્પોરેટ નિગમિત મંડળ છે. શાળાઓનું તમામ નિયંત્રણ સ્કૂલ બોર્ડ પાસે છે. અભ્યાસક્રમમાં ફેરફાર કરવો હોય તો ભલામણ નિયામકશ્રીને કરવી પડે છે. તાલુકા સલાહકાર સમિતિની રચના કલમ 15 મુજબ થાય છે. જો બોર્ડને પોતાની સત્તા છોડવી હોય તો રાજ્ય સરકારને અરજી કરવી પડે, પણ શરત એ છે કે 2/3 સભ્યોનો ઠરાવ હોવો જોઈએ. વિલીન વિસ્તાર માટે કલમ 18 કે યાદ રાખવી. વહીવટી અધિકારી અને સ્ટાફ. હવે વાત કરીએ તંત્રના મુખ્ય વ્યક્તિ, વહીવટી અધિકારી એઓની. તેઓ રાજ્ય સરકારના સેવક ગણાય છે અને નિમણૂક પણ રાજ્ય સરકાર જ કરે છે. જો નગરપાલિકાનો શિક્ષણ ખર્ચ 1 લાખથી વધુ હોય તો જ ત્યાં સ્વતંત્ર એઓ નિમાય છે. શિક્ષકોની ભરતી માટે કલમ 23 મુજબ સ્ટાફ પસંદગી સમિતિ હોય છે. અને આજના છેલ્લા 5 પ્રશ્નો. સ્ટાફ પસંદગી સમિતિના સેક્રેટરી કોણ હોય? વહીવટી અધિકારી પોતે. શિક્ષકની બદલી કે શિસ્તભંગના પગલાં લેવાની સત્તા પણ એઓ પાસે છે. જો કોઈ શિક્ષકને બરતરફ કરાય તો તે ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. અને જો ટ્રિબ્યુનલમાં મતભેદ પડે તો આખરી નિર્ણય નિયામકશ્રીનો ગણાય છે. તો મિત્રો, આ હતા મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના પ્રથમ 50 અતિ મહત્વના પ્રશ્નો. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી થશે. આ વિડિયોને 2 થી 3 વાર જોઈ લેશો, એટલે આ કલમો અને નિયમો પાકા થઈ જશે. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આનો પાર્ટ 2 જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીશું નવા વિડિયો સાથે. જય હિન્દ, જય ભારત.